મિત્રો, જ્યારે પણ આપણા જીવનમાં દુઃખ અને સંકટો આપણને ઘેરી વળે છે ત્યારે આપણને એક જ નામ યાદ આવે છે, એ છે સંકટ મોચન હનુમાનજી। सब सुख लहे तुम्हारी सन्ना, तुम रक्षक काहू को डरना, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। મિત્રો, હનુમાનજી ભગવાન જે વાયુદેવ અને અંજની માતાના પુત્ર છે। તો મિત્રો, આજે આપણે સાબરમતી નદીના કિનારે શાહીબાગ એરિયામાં આવેલ શ્રી કેમ્પના હનુમાનજીની મુલાકાત લઈશું અને તેના વિશે રસપ્રદ ઐતિહાસિક માહિતી જાણીશું। મિત્રો, આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે, જ્યાંથી એન્ટ્રી લેવાની હોય છે। મિત્રો, આ મંદિર ખૂબ જ વિશેષતા ધરાવે છે। અરે શ્રી હનુમાનજી સીતા માતાની મુદ્રિકા લઈને માતા સીતાને શોધવા જઈ રહ્યા હતા। તે સમયે તેમણે અહીંયા આરામ કર્યો હતો, જે હનુમાનજીની મૂર્તિ અત્યારે મંદિરમાં સ્થાપિત છે। આજે પણ આ મૂર્તિમાં હનુમાનજીના હાથમાં સોનાની મુદ્રિકા દેખાય છે, તેથી પ્રાચીન દંતકથાને સમર્થન મળે છે। મિત્રો, અંગ્રેજોના સમયમાં આ મંદિર જલાલપુરા ગામના હનુમાન મંદિર તરીકે પ્રસિદ્ધ હતું ને અમદાવાદ શહેર ગાયકવાડની હવેલી આર્મી કેમ્પ હતી। ત્યારે અંગ્રેજોએ હનુમાનજીના મંદિર પાસે આર્મી કેમ્પ સ્થાપ્યો હતો। તે સમયે નજીકમાં હોસ્પિટલ પણ હતી। તે સમયે અંગ્રેજોએ આ મંદિરના પૂજારીને મંદિર ખસેડવાની વાત કરી હતી, પરંતુ ભક્તોએ અને પૂજારીએ મંદિર ખસેડવાનો ઇનકાર કર્યો હતો। એટલે અંગ્રેજોએ આજુબાજુના ઘણા નાના મંદિરો તોડી પાડ્યા હતા। ત્યારબાદ હનુમાનજીના મંદિરને તોડવાનો હુકમ કર્યો હતો, પરંતુ આ હુકમ થતાં જ એક ચમત્કાર થયો। આ મંદિરને લાખો કાળા અને પીળા ભમરા ઘેરી વળ્યા અને ભમરાઓએ મંદિર તોડનાર પર હુમલો કર્યો। અંગ્રેજોએ સતત 7 દિવસ સુધી મંદિર તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે તેમને નિષ્ફળતા મળી। તેથી અંગ્રેજોને પણ અહીંયા કોઈ શક્તિ હોવાનો અહેસાસ થયો અને મંદિર તોડવાનું માંડી વાળ્યું। મિત્રો, આ મંદિર 350 વર્ષથી પણ જૂનું હોવાનું મનાય છે। આ મંદિરનું નિર્માણ પંડિત ગજાનન પ્રસાદે કર્યું હતું। આ મંદિરમાં રવિવારથી શુક્રવાર સવારે ને સાંજે 6:30 આરતી થાય છે અને શનિવારે સવારે ને સાંજે 5:30 આરતી થાય છે। આ મંદિરના દર્શનનો સમય સવારે 5 થી રાત્રે 11 વાગ્યા સુધીનો હોય છે। મિત્રો, ભગવાન હનુમાનજી વિશેનો એક પ્રસંગ ઘણો રસપ્રદ છે। જ્યારે માતા સીતાજી માંગમાં સિંદૂર લગાવતા હતા, ત્યારે ભગવાન હનુમાનજીએ તેમને પૂછ્યું કે માતાજી, તમે આ શું લગાવી રહ્યા છો? ત્યારે સીતા માતાએ કહ્યું કે આ મારો રામ ભગવાન પ્રત્યેનો પ્રેમ અને આદર છે। આ એક પ્રેમનું પ્રતીક છે અને આમ કરવાથી ભગવાન રામની ઉંમરમાં વધારો થશે। તેથી ભગવાન હનુમાનજીએ તેમના આખા શરીરમાં સિંદૂર લગાવી દીધું। જ્યારે ભગવાન શ્રી રામે તેમને પૂછ્યું કે સિંદૂર કેમ લગાવ્યું, ત્યારે હનુમાનજીએ ઘણો સુંદર જવાબ આપ્યો। તેમને શ્રી રામ ભગવાનને કહ્યું કે જો માતા સીતાજી ખાલી માંગમાં સિંદૂર ભરે તો તમારી ઉંમરમાં વધારો થઈ શકે છે, તો હું આખા શરીરે સિંદૂર લગાવું તો તમારી ઉંમરમાં કેટલો વધારો થઈ શકે? આ સાંભળીને શ્રી રામ ભગવાન ભાવ વિભોર થઈ ગયા અને શ્રી રામ ભગવાને હનુમાનજીને આશીર્વાદ આપ્યા કે આજથી જે પણ તમારું સિંદૂરથી પૂજન કરશે તેમનું હંમેશા રક્ષણ થશે। આ જ કારણથી શ્રી હનુમાનજીને સિંદૂર અર્પણ કરવામાં આવે છે। મિત્રો, ભગવાન શ્રી સંકટમોચન તમારા જીવનમાં આવતા સંકટો દૂર કરે। મિત્રો, તમે ચમત્કારિક શ્રી હનુમાનજીના દર્શન કરી શકો છો। તો મિત્રો, હવે આપણે શાહીબાગ એરિયામાં જ આવેલ શ્રી ગાયત્રી માતાના મંદિરની મુલાકાત લઈશું। આ મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર છે। મિત્રો, વેદ માતા ગાયત્રીની સાધનાને ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। ગાયત્રી માતાની દેવીની રૂપમાં પણ પૂજા થાય છે। આમ ગાયત્રીથી જ તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે, તેથી તેમને વેદ માતા પણ કહેવામાં આવે છે। બ્રહ્માજીના તપથી જ ગાયત્રી અને સરસ્વતી પ્રગટ્યા હતા અને વળી બંનેને બ્રહ્માની પત્ની માનવામાં આવે છે। દેવી ભાગવતમાં ગાયત્રીની 3 શક્તિઓને બ્રાહ્મી, વૈષ્ણવી અને સાંભવી સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે। સવારના સમયે કુમારી બ્રાહ્મી સ્વરૂપે હોય છે, એમાં ગાયત્રીનું વાહન હંસ હોય છે, તેમજ 5 મુખ અને 2 હાથ હોય છે। બપોરના સમયે યુવતી વૈષ્ણવીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। આ રૂપમાં તેઓ ગરુડ પર બેઠા હોય છે અને ત્યારે તેમને 1 મોં અને 4 હાથ હોય છે। સંધ્યા સમયે રુદ્રાણી સ્વરૂપમાં હોય છે, ત્યારે તેઓનું વાહન બળદ માનવામાં આવે છે।
તે વખતે એક મોં અને 4 હાથ હોય છે. મિત્રો, આ મંદિરની ડાબી બાજુમાં શ્રી વિઘ્નહર્તા ગણપતિ દાદાની મૂર્તિ આવેલી છે. તેમજ જમણી બાજુએ શ્રી સંકટમોચન હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. ગાયત્રી માતાના શ્લોકને ઘણો પાવરફુલ માનવામાં આવે છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મિત્રો, આ મંદિરના પ્રાંગણમાં જ શ્રી કૃષ્ણ ભગવાન તેમજ રાધાજી અને ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી માતાની પ્રતિમાઓ પણ આવેલી છે. મિત્રો, આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ ગર્ભગૃહમાં સુંદર સુવાક્યોની રચના કરવામાં આવી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તેમજ મંદિરના પ્રાંગણમાં જ એક પુસ્તકાલય પણ આવેલું છે, ત્યાંથી તમે ગાયત્રી માતાના પુસ્તકોની ખરીદી પણ કરી શકો છો. મિત્રો, આ મંદિરના પ્રાંગણમાં જ એક સ્કૂલ પણ આવેલી છે. તેમાં બાળકોને સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે અને ગાયત્રી માતાનું ચિંતન પણ કરવામાં આવે છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ વિડીયોની માહિતી સતત મળતી રહે.